ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઓમ. પણ છઠ્ઠો અધ્યાય પૂરો થયો ને, હવે સાતમો શરૂ કરતા પહેલા મેં તમને વાત કરી હતી કે અગર અગર પ્રશ્નો હશે તો હું લઈ લઈશ. એટલે એ વખતે ઘણા બધા પ્રશ્નો આવેલા હતા, એમાંથી અમુક મેં લીધેલા હતા, અમુક બાકી છે. એટલે હું જે બાકીના જે છે એ લઉં છું. ઘણા બધા પ્રેયર વિષયક પ્રશ્નો છે, લાઈક જપ કરવાના, પ્રાર્થનાના, એવા બધા પ્રશ્નો છે. તો પેલા એવા બધા પ્રશ્ન એક સાથે લઈ લઉં છું. એમાં મારે તમને કેવું છે કે આવતીકાલે મંગળવાર છે ને, તો કાલે મંગળવાર ને વદ હોય ને, ટ્યુઝડે ને વદ, તો એને સંકેષ્ટી નથી કહેતા, એને અંગારકી કહેશે. એટલે તમે લોકો જેટલા બી લોકો નિયમિત સત્સંગ કરો છો, તો કાલે બધા મિનિમમ 11 વાર ગણેશ અથર્વ કરજો, મિનિમમ. હા, ઇફ યુ કેન ડુ લાઈક ફોર 21 ટાઈમ તો ધી બેસ્ટ. મેં મહારાષ્ટ્રના બહુ સારા બધા ગણપતિના મંદિરમાં જોયું છે કે જ્યાં આગળ પાઠશાળા ચાલતી હોય ને, તો બ્રહ્મચારીઓને મેં જોયા છે, મોર્નિંગ ટુ ઇવનિંગ, રાત્રે જયારે ચંદ્ર દર્શન કરે ત્યાં સુધીમાં મેં 1-2 વાર મેં જોયું હતું. ત્યાં એ વખતે અંગારકીના દિવસે હતી ને નાસિકમાં, તો 1008 વાર કરે. અંગારકી 1008 વાર ગણેશ અથર્વ કરે. એટલે હું એવા મોટા મોટા ટાર્ગેટ તો તમને નથી આપતી, પણ મિનિમમ બધા કાલે 11 વાર ગણેશ અથર્વ કરશો. 21 વાર થાય તો 21 વાર, 31 વાર થાય તો 31 વાર. પછી એવું નથી કહેતી હા તમે બધા ઉપવાસ રાખજો અને ચંદ્ર દર્શન કરીને જમજો, એટલું બધું તમને વિધિ નથી આપતી, પણ એટલીસ્ટ આટલું તો કરજો. 11 ટાઈમ તો કરજો જ મિનિમમ. આમ જ્યારે બી ટ્યુઝડે અને આપણે લાઈક વદ ચોથ આવે તો એ તમને હવે ખબર હોય કે અંગારકી કહેવાય, અને એ દિવસે તમારા ફેમિલી મેમ્બર નહીં કહી શકો, એ પહેલા તમે એવો સંકલ્પ કરી શકો કે આવા વિઘ્નની પરિસમાપ્તિ માટે હું આવી રીતે અંગારકીના દિવસે ગણેશ અથર્વ કરું છું. એટલે બધાના જીવનમાં કંઈક ને કંઈક તો વિઘ્નો હોય જ, કંઈક ને કંઈક એવી નાની મોટી મુશ્કેલી બધાને આવતી હોય. તો તમે લોકો તમારી આસપાસ બી કોઈ હોય તો આજથી તમારે કહી દેવાય રાત્રે જ કે કાલે આવી રીતે જો શક્ય હોય તો વ્રત રખાય, તો ચંદ્ર દર્શન કરીને તમે ખાલી લાઈક સુખડી કે લાડુ કે એવું ખાઈ શકો. પૂરું ભોજન નથી હોતું, ગોળ અને ઘઉંની કોઈ બી વસ્તુ ખાઈ શકાય ચંદ્ર દર્શન કરીને. અત્યારે તો સમર છે એટલે ચંદ્ર દર્શન એ વહેલું થઈ જાય, વાંધો ન આવે. પણ તમે તમારા દીકરા દીકરીને કોઈને બી બિચારાને આમ બહુ જ મુશ્કેલી આવતી હોય ને હેરાન થતા હોય, તો ધીસ ઇઝ ધ ટાઈમ કે યુ કેન કનેક્ટ ધેમ વિથ પ્રેયર. તો એ બાને એ લોકો પ્રેયર કરવાનું ચાલુ કરે. ગણેશ અથર્વ તો આપણી પૂજાની બુકમાં છે જ લખેલું, તમે એને સ્કેન કરીને પિક લઈને એને મોકલી શકો કે આ તમે કરજો આટલી વાર એમ. પણ કાલે તમે તો બધા એટલીસ્ટ કરશો, અને જેને તમને એડવાઇસ કરવું હોય તો કરશો. અને તમારે ગ્રુપમાં મૂકવું હોય તો ગ્રુપમાં મૂકી શકાય દર્શનાબેન, કે કાલે બધા અંગારકી છે તો કરશો એમ, એવું કરી શકાય. એટલે બધા પ્રેયરના પ્રશ્ન છે એટલે મને યાદ આવી ગયું.
હવે પ્રશ્ન એક એવો છે કે દરરોજ શ્રી સુક્તમ, ભૂ સુક્તમ અને રુદ્રી ના પાઠ કરવાથી જીવનમાં કઈ મુશ્કેલી આવી શકે એવું કીધેલું. એટલે બધી જ મુશ્કેલી દૂર કરવા માટે જેમ ગણેશ અથર્વ શીર્ષ છે એમ રુદ્રમ છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ આપણે પૂર્વ જન્મમાં કરેલા કે આ જન્મમાં પૂર્વે કરેલા, પાસ્ટમાં કરેલા પાપ કર્મો છે. જ્યારે બી આપણાથી પાપ કર્મ થયેલું હોય તો એ પાપ કર્મ હંમેશા આપણા ચોપડે નોંધાયેલું રહે. પછી જ્યારે પાકે ત્યારે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે. તો રોજ આવતી મુશ્કેલી, દુઃખ, ત્રિવિધ તાપની પરિસમાપ્તિ માટે રુદ્રમ છે. રુદ્રમ કરવાથી કોઈ દિવસ મુશ્કેલી આવે એવું ક્યારેય બની ન શકે. એવું કોણે કીધું હોય? તમને એવું થાય ને કે શ્રી સુક્તમ ને ભૂ સુક્તમ ને રુદ્રીના પાઠ કરવાથી જીવનમાં કઈક મુશ્કેલી આવવું, એવું કોઈએ કીધેલું. કોણ કે? હવે તમે મને કહી દો. કે જે લોકો એવા પર્સન સેન્ટ્રિક કલ્ટ વાળા છે, જે લોકોએ વ્યક્તિને ભગવાન બનાવી દીધા છે, એ લોકો એવું જરાય ન ઈચ્છે કે તમે લોકો ભગવાન સાથે કનેક્ટ થાવ. તમે ભક્તિ કરો, તમે જેટલી ભક્તિ કરો તો આમ હું તમને 100% ખાતરી આપું કે ભગવાન તમને પછી હંમેશા સહાય કરતો જ રહે. એમ કે તમે રોજે રુદ્રમ કરો છો તો તમને એવું થાય કે મને એનાથી ફળ મળે છે, મારે એક વાર નહીં 2 વાર રુદ્રમ કરવું છે, 2 વાર વિષ્ણુ સહસ્રનામ કરવું છે, તો તમને આમ ખરેખર ફળ મળવાનું ચાલુ થાય. પછી ભક્તને જેવું ફળ મળવાનું ચાલુ થાય ને, એટલે શું થાય કે એ પ્રેયર એ ભગવાન ઉપર એની આસ્થા વધતી જાય. એટલે તમે જો આમ ઘણા એમ કે મારે તો વીરપુર જવું છે, શ્રીનાથજી જવું છે, ચોટીલા જવું છે, અહીંયા માતાજીમાં પાવાગઢ જવું છે, કારણ કે મેં માનતા માની હતી. તો માનતા પૂરી થાય એટલે એમ કે પછી અમે તિરુપતિ જઈ આવ્યા. તો જેમ જેમ એમ કે વ્યક્તિ પ્રેયર કરે, એની મનોકામના પરિપૂર્ણ થાય એટલે એની શ્રદ્ધા વધતી જાય. એટલે ભગવાન પોતાના ભક્ત માટે આવી ભગવાનની મેથડ છે કે એને એવું ઈચ્છિત ફળ આપી અને એની શ્રદ્ધાને વધારે ને વધારે દ્રઢ બનાવે. એટલે જો બધા સનાતન ધર્મના દેવી દેવતા ભગવાનના મંત્ર જાપ કરવા માંડે, એ જ બધી પ્રેયર કરવા માંડે, તો ઈ લોકો પર્સન સેન્ટ્રિક કલ્ટ વાળાની દુકાન બંધ થઈ જાય. એટલે ઈ લોકો આવું ફેલાવેલું છે કે સ્ત્રીઓથી રુદ્રી નો થાય, સ્ત્રીઓએ તો ગર્ભગૃહમાં જવાય નહીં, સ્ત્રીઓએ તો હનુમાનજીની સામે હાથ જોડાય નહીં. એટલે એને બધું ઉપજાવી કાઢેલું છે, કારણ કે તો જ એની દુકાન ચાલી શકે. એટલે ક્યારેય ભગવત નામ જે છે એનાથી કોઈ દિવસ મુશ્કેલી ન આવે. ભગવત નામ જે છે એ નામ જ એવું છે, તમે હરિ કયો કે હર કયો, એની વ્યાખ્યા જ એવી છે. તમે હર એટલે શિવજી, તમે હર કયો તો હરતી પાપાની ઇતિ હર. હર એટલે હરી જવું, લઈ જવું. જે મારા બધા જ પાપ અને દુરિતને લઈ જાય એ હર છે. હરિ કયો એટલે ભગવાન વિષ્ણુ કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન જે કેવું હોય, હરિ એટલે. તો અગેઇન એ જ વ્યાખ્યા, હરતી પાપાની ઇતિ હરિ, કે જે મારા દુરિત કે પાપને લઈ જાય છે. એટલે નામ માત્રમાં એટલી જાદુઈ શક્તિ છે, ચમત્કાર છે નામ માત્રમાં, કે તમે ખાલી નામ બોલો, હરે રામ બસ નામ બોલો એટલે વાર્તા પૂરી, એ લઈ જ જાય. એટલે કદી એવું ન થાય કે ભગવત નામથી, રુદ્રમ એટલે શિવજીના નામ છે, રુદ્રમ એટલે છે શું અંદર? ભગવાન શિવજીના 300 નામ છે અંદર. એટલે સૌથી પહેલી છે લાઈક વિષ્ણુ સહસ્રનામ પછીથી આવ્યું, આપણે લાઈક ભીષ્મ પિતામહની સ્તુતિ છે. સૌથી પહેલા જે નામ આવ્યા, સૌથી પહેલા પ્રાચીન વેદમાં સૌથી પહેલા જો નામ કોઈ આવ્યા તો રુદ્રમમાં આવ્યા 300. એટલે જયારે બી આપણે મહાશિવરાત્રીમાં આપણે જે હોમ કરીએ છીએ તો ત્રિમશતી હોમ શું કામ કહીએ છીએ? એમાં શું આવે છે? તમે હોમ કરો તો શું બોલો છો?
જે યુ કેન સે લાઈક 9 અનુવાક સુધીમાં 300 નામ આવી જાય છે. પછી 10મો ને 11માં એ પછી જુદો વિભાગ શરૂ થાય છે. તો શિવજીના નામ છે. રુદ્રમ એટલે બીજું કઈ નથી, શિવજીના નામ જ છે, વેદોક્ત નામ બધા. તો ભગવાનનું નામ બોલવાથી પાપ કોઈ દિવસ લાગી જ ન શકે. પરંતુ એવા મેં તમને એવું થાય કે એવા લોકો હોય કે એવું કે હા એવું કે ભગવાનનું નામ લેતા હોય તો છોડાવી દેવા રાક્ષસ ના કલ્ટ છે. ભગવાનનું નામ કોણ છોડાવે? તમે મને કહો, પુરાણમાં કોણ છોડાવે? અથવા ભગવાનનું નામ લે તો વાંધો પડે એ કોણ હતું? કે પ્રહલાદના ફાધર જે છે હિરણ્યકશિપુ, તો એને વાંધો હતો કે જો તારે ભગવાનનું નામ નથી લેવાનું, તારે મારું નામ લેવાનું. એટલે જ્યારે બી કોઈ પણ વ્યક્તિ તમને ભક્તિ કરતા રોકે, ભગવાનનું નામ સ્મરણ કરતા રહો, કે ચાહે તમારી આજુબાજુના કોઈ હોય, મિત્ર હોય કે કોઈ બી, તો એ આવે રાક્ષસની શ્રેણીમાં. જે બી લોકો ભક્તિ કરતા અટકાવે એ ખરેખર રાક્ષસની શ્રેણીમાં. તમે પુરાણો જો, પુરાણોમાં કોણ ભક્તિ કરતા રોકે છે? કોણ? હા, એટલે આવું જે લોકો ફેલાવે છે એ પર્સન સેન્ટ્રિક કલ્ટ, મનુષ્યને ભગવાન બનાવેલા હોય. કોઈ એવી રીતે જન્મ્યા હોય ઉત્તર પ્રદેશમાં કોઈ બી ગામડામાં, અને એ લોકો પોતે ભગવાન બની બેઠેલા હોય, તો એ લોકો એવું કહેતા હોય છે, અને જેને કીધું હોય છે એ લોકોએ મને વાત કરી હોય છે કે તમે એમ કે આ માતાજીની મૂર્તિ છે. એક બેન બિચારા મને કહેતા હતા કે અમારા કુળદેવી ઉમિયા માતા છે. તો એમ કે ફલાણા ફલાણા સ્વામી આવીને કીધું કે આ તમે આમાંથી કાઢી નાખો, આ તમારા કુળદેવી નહીં રાખવાના, આવે તમારે એક જ રાખવાનું, બીજાને હવે રાખવાના જ નહીં, ભજવાના જ નહીં, તમને પાપ લાગે. અને હું તમે બહુ બધાની એમ કે અહીંયા ભીડ કરી દીધી છે, અંદર અંદર ઝઘડશે, કાઢો બધા નહીં. હા, અંદર અંદર ઝઘડશે, બીકોઝ એમ કે આ તમે એક ફલાણા બાપજીને ફાપજીને બેહાડી દીધા ને એટલે હવે બધાને કાઢો. એટલે એવું કહેતા હોય છે. પણ એવી બધી જે સનાતન ધર્મની ધારાથી જે આપણને ડિસ્કનેક્ટ કરાવવા માંગે, એ લોકો રાક્ષસો છે. એનાથી આપણે સંભાળીને રહેવાનું. એટલે શ્રી સૂક્તમ, ભૂસૂક્તમ અને રુદ્રીના પાઠ રોજે કરી શકાય. રુદ્રમ કરવાથી તમારા જીવનમાં આવતા બધા જ દુરિત, ત્રિવિધ તાપની પરિસમાપ્તિ થઈ જશે. પછી ભૂસુક્ત કરવાથી ભૂમિનું સુખ મળશે. ભૂમિ એટલે તો કે આપણે એક નકડા એવા અપાર્ટમેન્ટમાં રહેતા હોય, તો આપણને એવું થાય કે આમ તમે આશ્રમમાં આવો તો તમને એવું થાય કે ખરેખર એમ કે આપણે ભૂમિ સાથે આપણો નાતો હોય તો કેટલી બધી જીવવાની મજા આવે. એમ ખરેખર ગમે એટલો તમારો 5 કરોડનો ફ્લેટ હોય ને, તો એ ફ્લેટ જ છે. પણ જયારે તમારી પાસે નાનકડું પણ ભૂમિ જે છે એવું તમારી પાસે મકાન હોય, તો એ ભૂમિ દેવી, પૃથ્વી દેવીની કૃપા છે. અને પૃથ્વી દેવી છે ભગવાન વિષ્ણુના ધર્મપત્ની છે. એટલે તમે ભૂસુક્ત કરતા પહેલા એવો સંકલ્પ કરી શકો કે ભગવાન, આવડી મોટી પૃથ્વીમાં નાનકડો તો નાનકડો એક ભૂમિનો ટુકડો મને જોઈએ છે. મને નાનકડું મારું ફાર્મ બનાવવું છે, નાનકડું ઘર બનાવવું છે. રોજે ભૂસુક્ત કરતા પહેલા પ્રેયર કરાય, તો એ તો બહુ જ સરસ છે. લોકો ભૂસુક્ત કરે તો આજે નહીં તો કાલે ભૂમિ માતા તમારી પણ કૃપા કરે. ભૂસુક્ત કરવાથી ભૂમિની કૃપા થાય. પાપ લાગતું હશે, પછી શ્રી સુક્ત કરો તો લક્ષ્મીજી છે એની કૃપા થાય. એટલે ઈશ્વર જે છે એનો આખા સમગ્ર બ્રહ્માંડમાં એક જ તત્વ વિકસી રહ્યું છે, અને એ ઈશ્વર છે. પણ એ જ ઈશ્વર ના આપણે જુદા જુદા અનુગ્રહની યાચના કરીએ, એ જુદા જુદા સુક્ત છે. તમે એમ કે કેમ ભૂસુક્ત કરો, તો એ જ ભગવાનને તમે હવે ભૂમિના અનુગ્રહ રૂપ ઈશ્વરની તમે કૃપાની યાચના કરો છો. એ જ ભગવાન તો કે લક્ષ્મીજી રૂપે ભગવાન જ છે. તો તમે હવે કે મને અષ્ટવિધ લક્ષ્મી આપે, દશવિધ લક્ષ્મી મારા જીવનમાં આવે. આપણે લક્ષ્મીજી છે એ ખાલી ધનલક્ષ્મી એક જ નથી. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી,
એ બધી જ લક્ષ્મીની કૃપા થાય. અષ્ટવિધ કે દશવિધ લક્ષ્મીની કૃપા થાય. એટલે આપણે શ્રી સૂક્ત કરતા હોય તો તમે શ્રી સૂક્તમાં એવો સંકલ્પ કરી શકો કે ભગવાન હંમેશા મારા જીવન ઉપર આવી બધા જ પ્રકારની લક્ષ્મીની કૃપા કરશો. એટલે પાપ ક્યારેય ના લાગે. હંમેશા લક્ષ્મીજી આપણી ઉપર કૃપા કરે. એટલે આગળ છે કે તમારાથી આ પાઠ દરરોજ ન કરાય, તમે ડેઈલી કરી શકો. અને કોઈ બી વસ્તુ તમારે ભગવાનનો અનુગ્રહ જોતો હોય ને તો કન્સિસ્ટન્સી જે છે એ મસ્ત છે, સાતત્ય. તમે ખાલી અધિક માસ હમણાં આવે છે તો અધિક માસના 30 દિવસ લઈ કરી લીધું, પછી તો કે કઈ નથી કરવું, જવા દો, એવું નહીં. અત્યારે તમે સપોઝ આવતીકાલે તમે ગણેશ અથર્વના 11 વાર પાઠ કર્યા કે 21 વાર કર્યા, પછી કોઈ દિવસ ગણેશ અથર્વ ખોલો જ નહીં, તો એ બરાબર નથી. તમારે જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવી છે તો આવો જે મોટો દિવસ આવે ત્યારે વધારે વાર કરો, પણ પછીથી રોજે એટલીસ્ટ એક વાર તો પૂજા શરૂ કરતા પહેલા કરવું જ જોઈએ. એટલે તમે મંદિર ખોલો, પૂજામાં તમે બધી તૈયારી કરતા હોય ત્યાં તૈયારી કરતા કરતા જ એકવાર રોજે ગણેશ અથર્વ બોલી દેવા. એ બધા જ ભગવાનને લૂછતા હો, તમે પુષ્પ ચૂંટતા હોય, આ છે તો એ તમે આમ જેવું પૂજા રૂમમાં બેસો એટલે તમારે ગણેશ અથર્વ બાય હાર્ટ હોય એટલે ચાલુ જ કરી દેવાનું હોય. એટલે દરરોજ કરવું જોઈએ, એમ કે ભૂસુક્ત, શ્રી સૂક્ત, ગણેશ અથર્વ રોજે કરવું જોઈએ. અને તો ભગવાન કૃપા કરે. એટલે એને એવું છે કે દરરોજ કરાય કે નહીં, રોજે કરાય, રોજે કરો તો જ ભગવાન અનુગ્રહ કરે. વન્સ ઇન અ વાઇલ એવું હોય તો અનુગ્રહ કરે, પણ બહુ લેટ થાય. આપણને આપણા સમય પર જોતું હોય તો રોજે કરવું પડે. પછી એમાં જ બીજો પ્રશ્ન છે કે દરરોજ વિષ્ણુ સહસ્રનામ કરતા પહેલા રુદ્ર સાપ વિમોચન વિધિ જરૂરી છે? જરાય જરૂરી નથી. ખાલી વિષ્ણુ સહસ્રનામ કરવાનું છે. તમે ઇવન આગળ ન્યાસ અને ધ્યાન ને એવું એ નહીં કરો તો ચાલશે. મેઇન ઇઝ 1008 નામ છે, એ મેઇન વસ્તુ છે. રોજે તમે ભગવદ્ ગીતા નાનકડી છે એની પાછળ વિષ્ણુ સહસ્રનામ જે છે, યસ્ય સ્મરણ માત્ર ત્યાંથી કરો તો ચાલે. આખું જે સાઉથની બુક આવે છે એમાં બધું બહુ જ બધું આગળ છે, એ બી નહીં કરો તો ચાલશે. જેમ રુદ્રમમાં કેમ છે, મેં તમને કીધું કે રુદ્રમ એટલે 300 નામ આવે એ મુખ્ય છે, આમાં 1008 નામ આવે એ મુખ્ય છે. હું તમને એવું નહીં કહું કે રોજે તમે આ કરો, આખું બધું આગળની વિધિ જે છે બધી નોટ નેસેસરી. એકાદશી કેવું હોય ત્યારે તમે ધ્યાન ને ન્યાસ ને બધું કરો તો ઠીક છે, બાકી તમે આટલું કરો તો ઇટ્સ મોર ધેન ઇનફ. જે લોકો રોજે વિષ્ણુ સહસ્રનામ કરતા હોય તો બેસ્ટ છે. પછી કોઈનો પ્રશ્ન છે કે કર્મકાંડ સારું કે સત્સંગ? તો પ્રેયર અને સત્સંગ, કર્મકાંડ શબ્દ હું નહીં વાપરું, પ્રેયર અને સત્સંગ. તો પ્રેયર જે છે એ સત્સંગ માટેનો માર્ગ પેવ કરી દેશે. અગર પ્રેયર છે, ધાર્મિક લાઈફ છે, તો તમે સત્સંગ કરી શકશો. અગર તમારા જીવનમાં ધાર્મિક લાઈફ નથી, તમે સરખી રીતે તમારા પૂજા પાઠ, પછી નીતિમય જીવન, પછી તમારી ડ્યુટી સરખી રીતે ફરજ બજાવવાની, બધું બહુ સરસ રીતે નથી કરતા, એમાં બધું તો કે તમારું તમસ કે લેઝીનેસ એ બધું ચાલ્યા કરે છે, તો એ લોકોને માટે સત્સંગ થોડો ડિફિકલ્ટ થઈ જશે. અને સત્સંગ ઇફ એટ ઓલ મળે તો મેં એવા લોકોને જોયું છે કે એ લોકો એટલું બધું આત્મસાત નથી કરી શકતા. આમ ઘણી વાર હું જોઉં, મને આમ એટલું દુઃખ થાય ને કે આમ આવે સત્સંગમાં ને પેલી જ બેન્ચે બેસીને જોકા ખાતા હોય, પેલી રોમાં બેસીને. હા, તો હા, એટલે મને આમ દુઃખ એટલે થાય કે જન્મ જન્માંતરથી જીવ જે છે એ આટલો દુઃખી અને આમ તરસ્યો છે ને, એક્ઝેક્ટ એમ કે એની જે તરસ છીપાય એવો મહાન સત્સંગ જ્યારે એને આમ શ્રવણ કરવાનું શરૂ કરે તો હું આમ ઘણી જગ્યાએ એવી ઓડિયન્સ મને આમ પરિચય થાય કે એટલું સરસ એમ કે સત્સંગ ચાલતો હોય, ઉપનિષદ ને ભગવદ્ ગીતા ને સવારનું ધ્યાન ને આમ લિટરલી પહેલી જ રોમાં બેસીને જોકા ખાય. પહેલી રોમાં બેસીને જોકા ખાય એટલે
મને સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય કે પાછળ ના તો કોઈને ભાન ન પડે કે આ ભાઈ ઊંઘી ગયા છે. દેખાય કોને? ખાલી મને કે ઇટ્સ સો ડિફિકલ્ટ કે જે સૌથી પહેલી રોમાં હોય અને ઊંઘ્યા કરે. મને એક બી જગ્યાએ તો આમ કાયમનો અનુભવ થાય તો મને આમ એવી ભાઈ માટે દયા આવે કે ભાઈ એમ કે તમે બોમ્બેમાં પ્રોબ્લેમ શું થાય, બોમ્બેમાં કે અમુક સિટીમાં, અમદાવાદ, કે ઈ લોકોને આમ છે ને બપોરે આરામ જ ન કરવો હોય, જીવને જમ્પ જ ન હોય. બપોરે જરાક થોડો બી તમે એનર્જી નેપ લ્યો ને, વધારે નહીં, વામક 20-25 મિનિટનો ખાલી એટલો, તો જ્યારે સાંજે મારા પ્રવચનમાં આવો તો તમે ફ્રેશ હો. એટલે તમને એવું થાય તો પણ આવું કેમ બિચારાને સત્સંગમાં આવે ત્યારે ઝોકા આવવા માંડે? તો રીઝન ઇઝ કે ભક્તિ જો પાયામાં હશે તો વ્યક્તિ જે છે એ સત્સંગ કરી શકશે. એટલે કર્મકાંડ નહીં, પણ તમારી એકદમ જ નિયમિત પ્રેયર. તમે કાયિક પ્રાર્થના કરો છો, વાચિક પ્રાર્થના કરો છો, માનસિક પ્રાર્થના કરો છો. ત્રણેય પ્રકારની પ્રાર્થના તમારા જીવનમાં છે, કન્સિસ્ટન્સી છે, એકદમ જ સમર્પિત થઈને તમે કરો છો. પછીથી સત્સંગ છે એ સાંભળી શકશે, આત્મસાત કરી શકશે, જીવનમાં લાવી શકશે. એટલે પેલું સત્સંગ સાંભળતી વખતે જ વ્યક્તિને ઝોકા આવે તો તમે એને કેવી રીતે કહો કે એને આત્મસાત કર્યું? અને આત્મસાત એટલે તમને એ બધી વસ્તુ તમે પૂરેપૂરી ડાયજેસ્ટ કરી છે, સમજો છો, ઘણું બધું એનો જીસ્ટ તમને યાદ છો. સત્સંગમાં એવું છે કે એવું જરૂરી નથી કે વર્ડ ટુ વર્ડ યાદ હોય. શ્રવણનો વિધિ એવો છે કે જ્યારે તમે સાંભળી રહ્યા હો ત્યારે શબ્દોનો જાદુ એવો છે કે શબ્દો, નોન વર્ડ જે છે, જાણીતા શબ્દો, જ્ઞાત શબ્દો, એ તમને અર્થસ્ફુરણ કરાવે એ વખતે, વેન યુ લિસન. બરાબર? એટલે શબ્દ અને અર્થ બે વસ્તુ છે. વર્ડ એન્ડ મિનિંગ. વર્ડ છે એ ડિસેપિયર થઈ જાય, તમને શું આપીને જાય? મિનિંગ. સમજાય છે? એટલે ઘણી વાર લોકો નો કે પણ તમને પ્રવચન આખું યાદ હોય, અમને તો પછી યાદ નથી. તો યુ ડોન્ટ હેવ ટુ રિમેમ્બર. શબ્દો હંમેશા ડિસેપિયર થઈ જશે, તમને જીસ્ટ એનો મિનિંગ, એનાથી જે ગ્રંથિઓ તૂટવાની છે, જે કન્ફ્યુઝન દૂર થવાનું છે આપણી અંદરનું, એ શબ્દોનું જાદુ છે કે એ તમારું જે બર્ડન છે, જે કન્ફ્યુઝન છે, જે ગ્રંથિઓ છે, એનું નિર્મૂલન કરશે એ શબ્દો એ જ વખતે. અને મિનિંગ તમારી સાથે રહેશે, એનો અર્ક તમારી પાસે રહેશે. પછી અર્ક તમને યાદ છે, જીસ્ટ તમને ખબર છે કે શું કહેવા માંગતા હતા. પછી તમારી લાઈફ સાથે તમે કનેક્ટ કરવાની કોશિશ કરો, રોંગ ઓરિએન્ટેશનને દૂર કરો, નવી દ્રષ્ટિ, નવી સમજ, યોગ્ય સમજ, યથાર્થ સમજને પછી તમે વ્યવહારમાં લાવવાની કોશિશ કરો. જે જૂની વસ્તુ છે ને હવે તમે દૂર કરો છો, બીકોઝ તમને હવે એ અજ્ઞાનનો અંધકાર દૂર થયો અને શબ્દોથી જે પ્રકાશ આવ્યો એ હવે તમારી પાસે છે. ઓકે? એટલે એ તમને યાદ રહ્યું. પછી તમે વ્યવહારમાં લાવ્યો. આનું નામ તો કે તમે હવે પૂરેપૂરું શ્રવણને આત્મસાત કર્યું. પરંતુ જે વ્યક્તિ સૌથી પહેલી રોમાં બેસીને ઊંઘે તો એને તો પછીના સ્ટેપ તો કોઈ થવાનું જ નથી ને. એટલે કર્મકાંડ નહીં, પણ પ્રેયર, પોતાની ભક્તિ, પોતાનો ગુરુ મંત્રનો જાપ એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી. અને એકવાર કરવાનું એવું નથી, હંમેશા એ ચાલુ રાખવાનું. એકદમ કન્સિસ્ટન્સી, નિયમિતતા, ગમે તે થાય તો બી, કેમ કે હું મારા જપ તપ જે છે એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ન કરું. કાલે કરીશ એવું નહીં કરવાનું. પરંતુ મંત્રની બેંક તમે કરી શકો. જ્યારે બી તમને એવું થાય કે માતાજી મારે તો સમર વેકેશન છે, ટ્રાવેલિંગ તો કરવું જ પડશે, બાળકોને લઈને જવાનું છે, ફેમિલી સાથે જવાનું છે, તો તમને ખબર હોય ને તો એના 15 દિવસ, મહિના પહેલા મંત્ર બેંક કરી દેવાય.
મંત્ર બેંક એટલે શું? તો કે સપોઝ તમે રોજે ગુરુ મંત્રની 2 માળા કરો છો, માની લ્યો. તો તમે 10 દિવસ બહાર જવાના છે તો 25 માળા પહેલેથી કરી લેવાની, ટ્રાવેલિંગ પહેલા બેંકમાં મૂકી દેવાની. એમ પછી 10 દિવસમાં એમ કે તમે કારમાં હો કે ટ્રેનમાં હો તો એમ કે એ સમયે સ્નાન કદાચ ન થયું હોય ટ્રેનમાં, તો તમારા મંત્ર 25 માળા તમે કરી જ દીધી હોય. પછી ઇફ યુ ગેટ ટાઈમ, સ્નાન કરીને તમે કઈક આમ નદી કિનારે બેઠા છો તો તમે કરી લ્યો, દેટ ઇઝ અનધર થિંગ. પણ લોકો શું કરે તો કે પછી હવે 10 દિવસ ટ્રાવેલિંગ કર્યું ને હવે કાલે કરી લઈશ, હવે કાલે કરી લઈશ. એટલે દેવું નહીં કરવાનું પણ બેંક કરવાની. દેટ ઇઝ કોલ્ડ કન્સિસ્ટન્સી. સાતત્ય આને કહેવાય કે હંમેશા આપણે એકદમ જ આપણી ભક્તિમાં ટોટલ કમિટમેન્ટ, ટોટલ. તો પછી એ આપણને જ્ઞાન માટેનો માર્ગ હંમેશા પેવ કરી દેશે. આત્મસન્માન અને અહંકાર વચ્ચેનો ફરક શું છે? મને આમ એક્ઝેક્ટ યાદ નથી, કદાચ લીધું છે પણ મને બહુ યાદ નથી, એટલે હું ફરીથી બ્રશઅપ કરી લઉં. કે આત્મસન્માન જે છે, જેને આપણે તમે સેલ્ફ એસ્ટીમ કહો, એ જે છે એ એક ખૂબ જ હકારાત્મક વસ્તુ છે, પોઝિટિવ સાઇન છે પોતાની પર્સનાલિટી માટેની. ખૂબ જ સારી વસ્તુ છે કે આપણું આત્મસન્માન જેટલું ઉજ્જવળ હશે એટલી આપણને અધ્યાત્મ માર્ગમાં આપણી સારી પ્રગતિ થશે. એટલે સ્વામી દયાનંદજી આમ ઘણીવાર એવી રીતે અમને સમજાવતા આત્મસન્માન માટે કે જ્યારે બી કોઈ બી વ્યક્તિ અધ્યાત્મ માર્ગમાં આવે તો એની પહેલા એને થોડી ઘણી એની પાસે દુનિયાવી સિદ્ધિઓ હોવી જોઈએ, સક્સેસ મળવી જોઈએ. કેમ કે સક્સેસ મળવાથી એને એવું થાય કે હા હું બરાબર છું, એમ કે સારું શિક્ષણ એને પ્રાપ્ત કર્યું છે, એમ કે સારી ડિગ્રી છે, સારી જોબ કરે છે, પછી એમ કે સારા માર્ગે એને પૈસા બી કમાયેલા છે. અને આમ જે બી દુનિયામાં લોકો જેને સક્સેસ કહેતા હોય હાંસલ કરેલી હોય ને, એટલે થોડોક એનો આમ પોતાના વિશેની છબી ઉજ્જવળ બને. ઘણીવાર એમ કે લોકોને સક્સેસથી પોતાનો અહંકાર બી મોટો બનતો હોય તો એમ કે વાંધો નથી, સ્વામીજી એમ કે વાંધો નથી, પછી એ ગુરુ પાસે આવશે તો એ ફૂલેલા અહંકારને એ આમ ટાંકણી મારીને આત્મવિદ્યાની ટાંકણી ભરાવીને એનો અહંકારને શરણે લઈ આવશે, એનો વાંધો નથી. પણ જેની સ્વછબી બહુ જ નિમ્ન કે હીન ભાવના હોય ને, એ લોકો માટે અહમ બ્રહ્માસ્મિ સાંભળવું ને પચાવવું ઇટ્સ લાઈક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હું સર્વ છું, ભગવાન સાથે મારું ઐક્ય છે, એ સાંભળવામાં પહેલા ઇમોશનલી વ્યક્તિ આવી હેલ્ધી હોવી જોઈએ, આત્મસન્માનની ભાવના, સ્વછબી ઉજ્જવળ હોય. સ્વછબી ઉજ્જવળ બને તો કે ખૂબ જ હાર્ડવર્ક કર્યું છે, પોતે ડિગ્રી પ્રાપ્ત કરી છે, પોતે કોઈ પણ ક્ષેત્રમાં કંઈક થોડુંક આપણે જેને કહીએ ને ગુજરાતીમાં ઉકાળેલું છે, સાવ લેઝી ને સાવ તામસિક નથી વ્યક્તિ એમ. એટલે પોતાના માટે સન્માન હોય કે હું આ કરી શકું છું, મેં આ કર્યું, તો ધેટ ઇઝ એકદમ સારી હેલ્ધી વસ્તુ છે, હેલ્ધી, અને હોવી જોઈએ. એટલે હું આમ ઘણીવાર તમને પ્રવચનમાં કહું ને કે બાળક જ્યારે 10મા 12માં સારા પર્સન્ટેજ લઈ આવે, તમને એવું લાગતું હોય કે એને 95% લાવવાના, પણ 90% આવે તો એમ કે મા બાપ હંમેશા એમ કે ઓકે પછી હવે તું વધારે મહેનત કરજે. તો એવું કરવાથી શું થાય, આપણે એમ કેમ કે કેમ તમે અપ્રિશિએટ નથી કરતા, એ તો બહુ હવામાં ઉડવા મળે, પણ ભલે હવામાં ઉડે, એનું થોડું આત્મસન્માન સેલ્ફ એસ્ટીમ બનશે તો એ હેલ્ધી અને આમ એનું માઇન્ડ જે છે એવું એકદમ જ મજબૂત બનશે, કોન્ફિડન્સ વધશે અને જીવનમાં એની ઘણી પ્રગતિ થશે. એટલે આત્મસન્માન જે છે એ દુનિયાવી પ્રગતિ માટે, અધ્યાત્મ માટે બધે જરૂરી છે.
પરંતુ અહંકાર જે છે એ જુદી વસ્તુ છે. મને એવું લાગે કે અહંકારી એવી વસ્તુ છે કે એને એવું જ લાગે કે આઈ એમ ઓલવેઝ રાઈટ, જેની ઓબ્જેક્ટિવિટી ઝીરો થઈ ગઈ છે, જે વસ્તુઓને એઝ ઇટ ઇઝ જોઈ નથી શકતા, એ અહંકારી લોકો છે. એટલે અહંકાર જે છે એ હેલ્ધી વસ્તુ નથી. આત્મસન્માન હેલ્ધી છે. વ્યક્તિ જે છે એની પ્રગતિ થશે, અને વ્યક્તિ જે છે એને આત્મસન્માન છે કારણ કે એની પાસે કંઈક અચીવમેન્ટ છે, એટલે આત્મસન્માન છે. એટલે અહંકાર જે છે એ તો કે વ્યક્તિની પ્રગતિને રૂંધી નાખશે. અને આપણને ખબર કેમ પડે કે આત્મસન્માન છે કે અહંકાર છે? તો એ તમે એની સાથે વાત કરો ને તો તમને ખ્યાલ આવે. કે હમણાં એક વ્યક્તિ સાથે હું વાત કરતી હતી ને, તો એને ઘણું બધું એમ કે એના ક્ષેત્રનું ઘણું બધું એને નોલેજ, પણ જ્યારે તમને તમારા ક્ષેત્રનું કોઈક સીએ છે, કોઈક ડોક્ટર છે, તમારા ક્ષેત્રનું તમને ખૂબ જ તમે નોલેજેબલ છો, તો એ સારું છે. અને તમને એના માટે ખૂબ જ યુ હેવ વેરી હાઈ સેલ્ફ એસ્ટીમ, સારું છે. પણ અહંકારી છે કે હું એની સાથે વાત કરતી હતી ને, તો મને આમ મુશ્કેલી આવી રહી હતી. જનરલી મને ભગવાને એવી કૃપા કરેલી છે કે બધા લોકો સાથે રિલેટ કરવામાં મારું બહુ જ સ્મૂધ રહે, અથડામણ ક્યારેય ના થાય, બીકોઝ આઈ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું એની પ્રોફેશનલ સ્કિલને હંમેશા માન આપું, કારણ કે એમનેમ ડિગ્રીઓ MBBS કે પીડિયાટ્રિશિયનની કે સીએની એમનેમ નથી મળતી. એ લોકોએ ઘણી બધી મહેનત કરી હોય ત્યારે મળે. તો વિદ્યાનો હું હંમેશા આદર કરું, કોઈ પણ ક્ષેત્રની વિદ્યા, કોઈ પણ ક્ષેત્રની. અને આદર કરવું એટલું જ નહીં, પણ હું મારે અગર કામ છે તો હું સરેન્ડર બી થાવ કે ચલો ઈ સીએ જે છે એ આપણને એવું કહે છે કે આનું આમ નહીં આમ થાય, તો આઈ ઓલવેઝ સરેન્ડર, કારણ કે મારામાં થોડી તાકાત છે કે હું સીએ અત્યારે ભણવું ને જાણું બધું. એટલે મને જનરલી ભગવાનની એવી કૃપા છે કે કોઈ પણ બ્રિલિયન્ટ વ્યક્તિ, પ્રોફેશનલ વ્યક્તિ, એના ક્ષેત્રની માહેર વ્યક્તિ સાથે જ્યારે હું રિલેટ કરું, તો મને હું બહુ સંન્યાસી છું, હું તો બહુ માતાજી છું ને એવું કઈ મારું વચ્ચે ન આવે. હું વિદ્યાને માન આપું, અને આપણું જે કઈ હોય એ ક્ષેત્રમાં હું સરેન્ડર થાઉં કે બરાબર છે, કહે છે તો એમ હશે, આર્કિટેક્ટ કહે છે તો એમ હશે. પણ એ હમણાં હું એક વ્યક્તિના સંપર્કમાં આવી, તો અહંકાર કોને કહેવાય? તો કે તમે લાખો વિદ્યા શાખા છે, એમાં એક વિદ્યા શાખામાં થોડા ઘણા માહેર છો, ઇટ ડઝન્ટ મીન કે સામેની વ્યક્તિ ઇડિયટ છે. અહંકારી છે કે એ એવું માને કે મને ભાન પડે છે પણ આ ઇડિયટ છે. ધેટ ઇઝ અહંકાર. હા, મને એમ કે ધારો કે મેડિકલ સાયન્સની વાત છે, માની લ્યો, તો બરાબર છે, મને મેડિકલ સાયન્સનું જ્ઞાન નથી, પણ મને જે જ્ઞાન છે એનું તો નહીં જ્ઞાન નથી ભાઈ. તો એવા અહંકારી લોકો એવું માને કે એને જે એક ક્ષેત્રમાં ખબર છે ને, એટલે એ જાણે કે સર્વગુણ સંપન્ન પારંગત દુનિયામાં જેટલી પણ વિદ્યાશાખા છે બધી એને ખબર છે. એટલે અહંકારી લોકો જે છે એ એટલા બધા અજ્ઞાની છે કે એને ખબર નથી કે આપણને કેટલું બધું નથી આવડતું. ખરેખર આપણને આટલું બધું નથી આવડતું. આઈ ડોન્ટ નો સો મેની એરિયાઝ. એ જાણવા માટે બહુ બધું જ્ઞાન હોવું જોઈએ. એટલે અહંકારી છે કે એ લોકો જે કોઈ નાનકડી વસ્તુમાં માહેર થયા હોય, તો એ બીજાને ઇડિયટ માને, અને પોતે સર્વગુણ સંપન્ન છે એવી રીતે બીજા સાથે વ્યવહાર કરે. એન્ડ થર્ડ થિંગ ઇઝ કે એનામાં વિતંડ અને જલ્પ બહુ હોય, પોતાનો જ કક્કો ખરો કર્યા કરે, પોતાનો જ કક્કો. એટલે એની પાસે આમ સાંભળવા માટેના કાન જ ન હોય અહંકારી વ્યક્તિ. પોતાની જ બધી બળાસ, પોતાની જ વાતો કર્યા કરે. એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડીલ વિથ ઇગોઇસ્ટિક પર્સન, અહંકારી લોકો સાથે. પણ જે આત્મસન્માન જે છે એનામાં એક મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ જેવી ભાવના, કે હા હું આ એરિયામાં મને ખબર છે, આઈ હેવ લાઈક ધેટ સેલ્ફ એસ્ટીમ અબાઉટ માય એરિયા, મને ખબર પડે છે, પણ એમને આ એરિયાને બી ખબર પડે છે.
એટલે એ બીજાને અપમાનિત કરે, તોછડાઈ કરે, પોતાને જ ગોગા ગાયા કરે, બોયલા જ કરે, પોતાને બોડ બડ 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 બડ. તો ધેટ ઇઝ અહંકારી. ને ઘણી વાર તમને એવું થાય ને, માતાજી બોલ 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 નું શું કામ કરે છે? પણ અહંકારી વ્યક્તિને બહુ જ બોલવું પડે, બહુ જ બોલવું પડે. બીકોઝ એને એમ જ લાગે છે, નાના છોકરાને એવું ન હોય, એકદમ નાના બાળકો હોય ને, યુ કેન સે લાઈક 1.5 વર્ષના, 2 વર્ષના, તો એ લોકોને એવી ખબર નથી કે મારો ઈગો છે, બધાનો ઈગો છે. 2 વર્ષ પછી આમ એનો અહંકાર ખુલે, એટલે 2 વર્ષ પછી એટલે બાળકને એમ જ થાય કે ઈ જ બોલ્યા કરે, એ તમે બીજા સાથે વાત કરતા હોય તો એ વચ્ચે વચ્ચે આવે, એ મારો એકનો જ ઈગો છે. એની ખબર નથી કે બધાના પોતાના ઈગો છે. એટલે અહંકારી વ્યક્તિ જે છે ને, એને એવી ભાન જ ના પડે. એટલે એની જ વાતોમાં ઈ આમ એનો મશગુલ હોય, એની જે કઈ નાની મોટી ગ્લોરી હોય એ જ ગાયા કરે. એટલે અહંકાર જે છે એ આમ જાણે કે આંખ ઉપર પટ્ટી આવી ગઈ હોય અને વસ્તુઓ સમજી ન શકે. એના આવા અહંકારી અને યુ કેન સે લાઈક એવા જલ્પ અને વિતંડવાદી એના વ્યવહારથી લોકોને કેટલું દુઃખ થાય, કેટલી તકલીફ પડે, એની બી ભાન ન પડે. કેટલો ફૂલેલો અહંકાર હોય. પણ આત્મસન્માન હંમેશા હેલ્ધી વસ્તુ છે, હોવી જોઈએ. બિલકુલ લઘુતા ગ્રંથિ સાવ આત્મસન્માન તોડીએ બેઠું હોય તો એ લોકો માટે અહમ બ્રહ્માસ્મિ નું જ્ઞાન પ્રાપ્ત કરવું અઘરું છે. આત્મસન્માન ઇઝ ગુડ થિંગ. એટલે જો હજી હું તમને આત્મસન્માનની કોઈ એક્ઝામ્પલ આપું તો એક આપું તમને, તો તમને એકદમ સમજાઈ જશે. કે જયારે નચિકેતા એમ કે ને કે બહુનામેમી પ્રથમ, બહુનામેમી મધ્યમઃ, કે એ એકલો બેસીને ચિંતન કરે છે. જયારે એના પિતાજી ઉદાલક ઋષિ એવું કહે છે કે મૃત્યવે ત્વા દદામીતિ, તો એ સામે રિએક્ટ નથી કરતો, એ ઝઘડો નથી કરતો એના ફાધર સાથે, જા તને મોતને આપ્યો, એટલે કે એવું કેવી રીતે કહો છો? તમને બચાવવા માટે તમે નરકમાં ન જાઓ તો બચાવવા માટે મેં કર્યું હતું, તમને તો મારી વેલ્યુ જ નથી, સૌ તમે આવા છો, સારું કરવાનો જમાનો જ નથી. He didn't tell like this. He can tell, નાનકડો છે છોકરો, એને એવું કહી દે કે તને જા મર, મોતને આપું, તો બિચારો રિએક્ટ કરી શકે, પણ એને રિએક્ટ નથી કર્યું. એને એક શબ્દ બી નહીં બોલ્યો અને ત્યાંથી જતો રહ્યો. પછી એકાંતમાં બેસીને વિચાર કરે છે, બહુનામેમી પ્રથમ, બહુનામેમી મધ્યમઃ. બહુ બધા સંતાનોની મધ્યમાં હું પ્રથમ વૃત્તિથી ચાલનારો શિષ્ય કે પુત્ર છું, અને ભાગ્યે જ મધ્યમ વૃત્તિથી ચાલનારું સંતાન છે. પ્રથમ વૃત્તિથી ચાલનાર સંતાન કે શિષ્ય કોને કહેવાય? તો કે એને એના ગુરુ કે ને એની પેલા જ ગુરુની નીડ ખબર પડી જાય. ઇટ ઇઝ પ્રથમ વૃત્તિ. એમ કે મને ધારો કે કંઈક જોઈતું કરતું હોય, જે લોકો એવું માનતા હોય કે માતાજી મારા ગુરુ છે, એને હું કહું છું, કે જે લોકોને પોતાના ગુરુ સાથે ટ્યુનિંગ અપ હોય ને, તો એમ કે ગુરુ કે ને એની પહેલા એને ખબર પડી જાય કે ગુરુને શું જોઈએ છે, અને એ કરી દે. તો ધેટ ઇઝ પ્રથમ વૃત્તિ. પ્રથમ વૃત્તિ એટલે ગુરુ માંગે નહીં, પહેલા ગુરુને તમે એની નીડ જે હોય, જે જરૂરતની વસ્તુ તમે આપી દો. મધ્યમ વૃત્તિ એટલે શું? તો કે ગુરુ માંગે પછી ઇમિડિયેટલી તમે કરી દો કે મને આ જોઈએ છે. અધમ વૃત્તિ એટલે શું? ત્રીજી અધમ વૃત્તિ કહેવાય. અધમ વૃત્તિ એટલે અનેક વાર ગુરુ કે તો એ ન કરે, દેટ ઇઝ એકદમ નિમ્ન વૃત્તિ, અધમ વૃત્તિ. એટલે 3 પ્રકારના શિષ્ય, 3 પ્રકારના સંતાન. કે મા બાપ જે છે એ માંગે પહેલા એમ કે એના સંતાનો એના મા બાપ માટે કરી દે. કે એમ કે લાઈક પૈસાની વાત હોય તો મા બાપને બહુ બધી વાર એવું થાય કે એના સંતાન પાસે માંગે નહીં, કારણ કે આમ પૈસા એવી સેન્સિટિવ વસ્તુ છે, બધા માટે સેન્સિટિવ ઇસ્યુ છે ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં. તો મા બાપ છે એ માંગે નહીં. પણ બહુ જ એવા સારા મેં સંતાન જોયા છે કે એ માંગે નહીં ને તોય આપી દે.
પેલા કે પણ મારી પાસે તમારે જે કરવું એ પૂછો દાન પુણ્ય. એને આમ નક્કી કર્યું કે મારા મા બાપને હું એવરી મંથ 20-25 હજાર આપીશ, એટલે આપીશ જ. પછી ઈ નર્મદામાં પધરાવે, ગંગામાં પધરાવે, ધીસ ઇઝ નન ઓફ માય બિઝનેસ. તો એ પ્રથમ વૃત્તિથી ચાલનારા સંતાન છે. સાવ નકામા સંતાન ઈ છે કે એવું બોલતા હોય એટલે તમારે પણ શું જરૂર છે હવે આ ઉંમર તમારે શું પૈસા કરવા છે? દેટ ઇઝ અધમ, અધમ સંતાન છે, અધમ. પણ એકદમ પ્રથમ વૃત્તિથી ચાલનારા સંતાન ઈ છે કે મા બાપની નીડને એ માંગે ઈ પહેલા પારખી શકે. દેટ ઇઝ પ્રથમ વૃત્તિ. એટલે નચિકેતા કહે છે કે લે, મને એને કીધું કે જા તું મર, મૃત્યુને આપ્યો, તો મારો કઈ ફોલ્ટ છે? કેવી રીતે મારો ફોલ્ટ હોય? હું તો પ્રથમ વૃત્તિથી ચાલનારો માણસ છું. મારા પિતાજી કઈ માંગે એની પેલા હું હાજર કરું, એકદમ આંખના ઈશારેથી સમજી જાવ કે આના અત્યારે જોશે. ઈશારો બી ન કરવો પડે, મને ખબર છે, હું અહીંયા જીવું છું, મને ખબર છે કે શું જોઈએ. તો હંમેશા પ્રથમ વૃત્તિથી ચાલનારું હું સંતાન છું. એટલે મારા ફાધરે મને ક્યારેય કેવું ન પડે કે મને આ જોઈએ છે, એની પહેલા મેં હાજર કરી દીધું. મધ્યમ વૃત્તિ એટલે શું? તો કે એમ કે 100 માંથી ક્યારેક 1 or 2% એવું થયું હોય કે મારા પિતાજી ઉદાલકે મને કીધું હોય કે નથી કે આ કરી નાખજે. બાકી 98% તો હું પ્રથમ વૃત્તિથી ચાલનાર છું. મેં એની મેળ એની માંગે એ પહેલા જ આપણે કરી દીધું. તો પછી મને કેમ મૃત્યુને આપવાનું કીધું? આવું મનોમંથન કરે છે. એટલે એમાં પૂજ્ય સ્વામી દયાનંદજી એવું કે જે એનું એનાલિસિસ છે ને નચિકેતાનું, કે હું પ્રથમ વૃત્તિથી ચાલનારો દીકરો છું, હું આઈ એમ નોટ ઓર્ડિનરી પર્સન. ધેટ ઇઝ આત્મસન્માન. આનું નામ આત્મસન્માન. અને ત્યારે પૂજ્ય સ્વામીજી એમ કે આવું આત્મસન્માન જેનું હોય એ લોકો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે છે. ઇન અધર વર્ડ યુ કેન સે કે તમારામાં રતિભાર તમસ નથી. પ્રથમ વૃત્તિથી ક્યારે તમે ખાલી એનો બધા પોતાની મેળે એવું ચિંતન કરો કે મને મારા ગુરુએ કીધા પહેલા આપણે 98% વસ્તુઓ કરી દીધી હોય એવું આપણે આપણી જાતને પ્રમાણપત્ર આપી શકીએ. That is, that is self-esteem. And it's not એમ કે પોતાની જાતને આમ અહંકાર કે બોસ્ટ કરવાની ને ઊંચી નો, ઇટ્સ નોટ લાઈક ધીસ. ખરેખર એને એનામાં એટલો સત્વગુણ છે, એટલો મહેનતુ છે, અને એને પોતે પ્રથમ વૃત્તિમાં રહેવા માટે કેટલું બધું તમારે તમારા કમ્ફર્ટ ઝોન થી બહાર આવીને બાનાબાજી જે છે એને દૂર કરીને કેટલું સમર્પિત થઈને કામ કરવું પડે. ભયંકર એફર્ટ મૂકવી પડે, ભયંકર. દેટ ઇઝ કોલ્ડ પ્રથમ વૃત્તિ. અને તમે એફર્ટ મૂકો છો, ઇટ શોઝ કે તમે તમારી ટોટલ એટલે ટોટલ તમસને દૂર કરેલું છે. એટલે તમને સમજાય છે કે જો આત્મસન્માન ઉજ્જવળ છે તો તમે બ્રહ્મ વિદ્યાને લાયક. આત્મસન્માન ઉજ્જવળ ત્યારે હોય કે તમે સત્વગુણમાં નષ્ટ હો. તમે તમારા ગુરુ કે માતા પિતાની બેસ્ટ રીતે પ્રથમ વૃત્તિથી સેવા કરનારા શિષ્ય કે સંતાન ત્યારે જ બની શકો કે તમે અતિશય મહેનતુ વ્યક્તિ હોય, અતિશય મહેનતુ. અને તો તમારી સ્વછબી ઉજ્જવળ હોય. એટલે મને આમ મારી વાતો બહુ મોટી મોટી કરવી ન ગમે, પણ મને આમ નચિકેતાનું જોઉં તો મને એટલો આનંદ થાય કે મને એવું આ પ્રથમ વૃત્તિ ને મધ્યમ વૃત્તિ ને અધમ વૃત્તિ ખબર નહોતી. પણ જે દિવસે હું આપણા સ્વામીજી પાસે આવીને મને પહેલું કામ કીધું ને મને યાદ છે, પહેલું કામ મારી લાઈફનું એમ જ બધું છપાઈ ગયું છે, ખબર નહીં કેવી રીતે, કે આજ સુધી ઓનેસ્ટલી એને કોઈ દિવસ કેવું જ નથી પડ્યું. ઈ સ્વામી દયાનંદજી હોય કે પરમાત્મા, જિંદગીમાં કેવું નથી પડ્યું, જિંદગીમાં. એટલે આમ મને આમ એકદમ જ નચિકેતા જેવું કે 98% વસ્તુઓ એને માંગ્યા પહેલા કરી જ દીધી હોય. 2% વસ્તુઓ જે હું આમ બરોડા હોય ને સ્વામીજી રાજકોટ હોય ને ત્યાંથી ખાલી મારી યાર ફોનમાં વાત કરતા કરતા મને કે ને ત્યાં મારા હાથમાં ટાઈપ ચાલુ થઈ ગયું હોય એને મને જે કામ કીધું હોય. એટલે એ મને આમ કે ને કે આ વસ્તુ તે વસ્તુ, તો એ હજી તો એ ફોન મૂકે ત્યાં સુધીમાં તો એવી વસ્તુ હોય તો ત્યાં એને પહોંચી જ ગઈ હોય. એક વાર મને મારી લાઈફ ઓનેસ્ટલી આમ સાવ એટલે સાવ આમ
ગીતાજી સામે રાખીને વાત કરું કે મને જિંદગીમાં એને મને રિમાઇન્ડર નથી આપ્યું, જિંદગીમાં નેવર એવર, કે પેલા કામનું શું છું, કોઈ દિવસ નહીં, લાઈફમાં એવું નથી બન્યું. મોટે ભાગે કહું છું 98% એને એની શું ઈચ્છા છે એ મને ખબર જ હોય. ચાહે સ્વામી દયાનંદજી, મને સ્વામી દયાનંદજીનો એક એટલું આમ મને આમ સીન છે મને એટલો યાદ છે કે રાજકોટમાં આપણા સ્વામીજીના 60 યર્સ પૂરા થાય એનું બહુ મોટી પૂજા હોય. તમને ખબર છે, સસ્તી અવધિ પૂર્તિની. કોઈ પણ વ્યક્તિની 60 યર્સ પૂરા થાય ને ત્યારે એની બહુ જ ઇલાબરેટ યજ્ઞ ને પૂજા હોય. શું કામ? તો કે એના પછીની રેસ્ટ ઓફ ધ લાઈફ જે છે તન મનથી તંદુરસ્ત રહે એની સ્પેશિયલ પૂજા હોય. તો ત્યારે સ્વામી દયાનંદજીને ઇન્વાઇટ કર્યા હતા ષષ્ઠી અવધિ પૂર્તિની. તો એ આવવાના હોય ત્યારે એમ કે મને એની માઇન્યુટ બધી ખાવા પીવાની, રહેવાની બધી એક એક વસ્તુ મને માઇન્યુટ ખબર હોય કે સવારે એક્ઝેક્ટ 5:30 એને આવી ચા જોઈએ બેડ ટી, અને આવા જ પ્રકારનું ઈ લાઈક સમ ગરમ નાસ્તો લેશે, વેરી લાઇટ આવું લેશે એમ. તો એ 5 days હોય તો 5 દિવસની સવારની 5:30 થી રાતના 9 સુધીની એવરી અવરનું પ્લાનિંગ હોય. ડાયાબિટીસ છે તો દર કલાકે એને શું થોડું થોડું આપવું. તો આટલું 5 દિવસ હોય તો તમે ઇમેજિન કરો કે કઈ રિપીટ ન થવું જોઈએ, અને એટલું માઇન્યુટ પ્લાનિંગ કર્યું હોય. મને આમ યાદ છે કે ષષ્ઠી પૂર્તિમાં એ જે નીચે રૂમ છે ને, જે અત્યારે અકાઉન્ટન્ટની ઓફિસ છે, ચેતનની ઓફિસ, ત્યાં પૂજ્ય સ્વામી દયાનંદજી બેઠા હતા સોફા ઉપર. એને આમ પેલું પગ લાંબા થાય એવો પ્રકારનો સોફા, એની કમરનો પ્રોબ્લેમ, એટલે આમ બેઠા હતા. એટલે એ જે આમ વાત કરતા હતા એટલે જસ્ટ એને આમ હાથ આમ જ કર્યો હતો. તો મને એ વખતે ખબર કે એ વખતે એને ટેન્ડર કોકોનટ આપવાનો ટાઈમ છે. એ ડિન આસ્ક, પછી આમ ખાલી મૂકી દીધું મેં. તો એટલા આશ્ચર્યથી જોવા માંડ્યા કે હું તો કઈ બોલ્યો નથી આ ટાઈમે. આ જ વસ્તુ આને ક્યાંથી ખબર? એક મિનિટની વસ્તુ મને ખબર કે એક્ઝેક્ટ અત્યારે એ બોલે ન બોલે પણ મને એની દિનચર્યા અમે ગોઠવેલી હોય, એની પર સ્ટડી કરેલો હોય કે ડાયાબિટીસ છે, આવું છે, તેવું છે, તો આ રીતે આમ આપીએ તો એની હેલ્થને સારું રહેશે. તો મને હજી ત્યારે એમનો આમ ચહેરો અને આમ એકદમ એને સરપ્રાઈઝ થયું કે આને કઈથી ખબર પડી કે અત્યારે મને આ જ જોઈએ છે. એટલે મને એનો બહુ જ આનંદ છે કે આખી લાઈફ પ્રથમ વૃત્તિથી જીવન જીવીશું. તમે જયારે પ્રથમ વૃત્તિથી જીવન જીવો, ઇટ ડઝન્ટ મીન કે મેં મારો સ્ટડી નથી કર્યો, મારું ભણવાનું નથી કર્યું, મારા જપ તપ નથી કર્યા, બીજા કામ નથી કર્યા. બધું જ તમે કરતા કરતા બી પ્રથમ વૃત્તિથી જીવી શકો. અને એવું જયારે તમે નક્કી કરો ત્યારે જ તમારા જીવનમાંથી તામસિક વૃત્તિઓ દૂર થાય. સો ઇટ્સ સો નેસેસરી, સો નેસેસરી. એટલે એક્ઝેક્ટ ધીસ ઇઝ આત્મસન્માન, કે તમને તમારા ઉપર ગૌરવ થાય. અને ગૌરવ એ ફેક નથી, એ અહંકાર નથી. એના માટે તમે આમ જેને કહેવાય ને કે રાત ને દિવસ એક કરીને ભયંકર મહેનત કરી છે, ભયંકર એમ ખૂબ જ મહેનત કરી છે, ત્યારે તમે પ્રથમ વૃત્તિથી ચાલી શકો. એટલે એ એનાલિસિસ કરીને નચિકેતા પોતાને ને પોતાને જે સર્ટિફિકેટ આપે ને કે હું તો પ્રથમ વૃત્તિથી ચાલનારો, ક્યારેક જ મધ્યમ વૃત્તિ, એ એક્ઝેક્ટ આત્મસન્માન. અને એવું આત્મસન્માન જરૂરી છે. અને એ એમને નથી આવતું આત્મસન્માન, કારણ કે એન્ડ ઓફ ધ ડે આપણને ખબર છે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે કમ્ફર્ટ ઝોનમાં જ રહીને આળસુના પીર થઈ બહારના બાજી બતાવ્યા કરીએ છીએ કે ભયંકર મહેનત કરીએ છીએ. એટલે તમે જો આત્મસન્માન એટલે હુંને સન્માન ક્યારે આપું? કારણ કે હુંને ખબર છે કે આપણે આળસુના પીર છે. તમારી સ્વછબી ઉજ્જવળ ક્યાંથી થવાની? તમે કઈક ઉકાળતા હો તો થાય ને. સમજાય છે ને? આખા દુનિયામાં તમે શાણા થઈને ફરી શકો. અમુક લોકોને હું જોઉં કે સેવા કરવા માટે એવી ફેરવા કરે, એવું એટલું બધું એમ કે પેલું કર્યા કરે. તો મને આમ એવું દુઃખ થાય કે એમ કે જ્યારે વ્યક્તિ ખરેખર પોતાનું ભલું કરવાની વસ્તુ, ભલું કરવાનો સમય પાક્યો છે, તો ત્યારે તમે ખરેખર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છો. પુણ્ય કમાવાનું છે, અંતઃકરણ શુદ્ધ કરવાનું છે, તો તમે શું કરી રહ્યા છો? એટલે
જ્યારે બી આપણે કરવાનું નથી કરતા અને આપણે જે બી આપણને કન્વિનિયન્ટ નથી, આપણને કમ્ફર્ટેબલ નથી, આપણે રખડવું છે, આપણે ફલાણું કરવું, ઢીકણું કરવું, વોટ તો બધાને તમે આંખમાં ધૂળ નાખી શકો. તમારી જાતને તો તમને ખબર છે ને કે યુ આર ડુઈંગ રોંગ થિંગ. ધીસ ઇઝ યોર ડ્યુટી ટોવર્ડ્સ યોર ગુરુ, ટોવર્ડ્સ હિન્દુ ધર્મ. છતાં તમે નથી કરતા. બરાબર? શું કરો તો કે રખડો છો તમે, શું કરો તો કે ગામ ગપાટા મારો, શું કરો તો કે ટીવી જોયા કરો, શું કરો તો કે ઘરે એસી ચાલુ કરીને ઊંઘી ગયા. તો તમારી આત્મસન્માન ઉજ્જવળ ક્યાંથી બને? બીજા જે કહે પણ તમને નથી ખબર તમે શું કરો છો. નથી કહેતા આવું ગૌરવથી કહી શકાય કે કર્યું છે. એને ક્યાં કોઈના પ્રમાણપત્રની જરૂર છે? એને રિએક્ટ ન કર્યું, એના ફાધર તો એની ઋષિ છે, આવડી મોટી વ્યક્તિ છે, તો એ ગુસ્સો કરે છે. નાનું બચ્ચું જે છે રિએક્ટ કર્યા વિના શાંતિથી વિચારીને પોતે પોતાને જ સર્ટિફિકેટ આપે છે કે હું પ્રથમ વૃત્તિથી ચાલનારો પુત્ર છું. શું કામ? તો કે પોતે કરેલું છે તો પોતાને ખબર છે ને. એટલે આત્મસન્માન એમનેમ નહીં મજબૂત બને. આત્મસન્માન આવું ઉજ્જવળ બનાવવા માટે ભયંકર રીતે કામ કરવું પડે, ખૂબ જ કામ કરવું પડે. એટલે આત્મસન્માન છે એ બહુ જ એટલી બધી મહાન વસ્તુ છે. અને જેટલી આત્મસન્માનની જે સેલ્ફ એસ્ટીમની છબી ઉજ્જવળ બનશે એટલે આવશે આત્મવિદ્યા આવશે. એટલે અહંકાર છે એ જુદી વસ્તુ છે. અહંકાર જે છે એ વ્યક્તિ અધૂરી છે. અહંકાર જે છે એ અજ્ઞાન છે. અહંકાર જે છે એ વ્યક્તિ જે છે એની પાસે આમ બહુ જ નેરો વિઝન છે, એકદમ ટર્નલ વિઝન છે. એને હજી આવડી મહાન દુનિયા છે ને બધામાં બહુરત્ના વસુંધરા એને ભાન જ નથી કે આપણે એક એરિયામાં મહાન છીએ તો આ વસુંધરા જે છે બહુ બધા રત્નોથી ભરેલી છે. બહુ બધા લોકો દિવસ રાત મહેનત કરીને પોતાના ક્ષેત્રમાં એટલું કામ કરી રહ્યા છે. આપણે કાંઈ નથી એ જાણવા માટે બહુ જાણવું પડે. એટલે અહંકારી વ્યક્તિની ભાન નથી પડતી. બાકી આત્મસન્માન તો ઉજ્જવળ બનાવવું જોઈએ ને એના માટે ખૂબ મહેનત બી કરવી પડે. બાકીના આપણે સકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.